Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. મિત્રો, આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 33 બિનવેપારી સંસ્થાના હિસાબો વિશે આગળ ચર્ચા કરીશું. ગયા મોડ્યુલમાં આપણે નંબર 1 બિનવેપારી સંસ્થાઓના હિસાબોમાં વપરાતા વિશિષ્ટ શબ્દો, નંબર 2 મૂડી આવક અને મહેસૂલી આવકનો અર્થ, યાદી અને વાર્ષિક હિસાબોમાં તેની અસરો, નંબર 3 મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ અને પ્રસારિત મહેસૂલી ખર્ચનો અર્થ, યાદી અને તેના વાર્ષિક હિસાબોમાં અસરો, નંબર 4 બિનવેપારી સંસ્થાઓના વાર્ષિક હિસાબો અંગે, નંબર 5 આવક જાવક ખાતાનો અર્થ, લક્ષણો અને તેનો નમૂનો અને ઉદાહરણ વિશે ચર્ચા કરી. આ મોડ્યુલમાં ઉપજ ખર્ચ ખાતાનો અર્થ, લક્ષણો, આવક જાવક ખાતા અને ઉપજ ખર્ચ ખાતા વચ્ચેનો તફાવત, ઉપજ ખર્ચ ખાતાનો નમૂનો અને ઉદાહરણ તેમજ હવાલાની વાર્ષિક હિસાબોમાં અસરોની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે ઉપજ અને ખર્ચ ખાતા વિશે ચર્ચા કરીએ. ઉપજ ખર્ચ ખાતું નફા નુકસાન ખાતાની જેમ જ તૈયાર કરવામાં આવે છે, જેમાં ઉધાર બાજુ ચાલુ વર્ષના મહેસૂલી ખર્ચ અને જમા બાજુ ચાલુ વર્ષની મહેસૂલી ઉપજ દર્શાવવામાં આવે છે. લાક્ષણિકતાઓ જોઈએ તો નંબર 1 તે મળવાપાત્ર અને ચૂકવવાપાત્રના ધોરણે તૈયાર કરવામાં આવે છે. નંબર 2 ઉપજ અને ખર્ચ ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ ખાતાનો છે. નંબર 3 ચાલુ વર્ષના તમામ મહેસૂલી ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ લખાય છે. નંબર 4 ચાલુ વર્ષની તમામ મહેસૂલી આવક ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુએ લખાય છે. નંબર 5 જો ખર્ચ કરતાં આવક વધારે હોય તો ચોખ્ખા તફાવતને નફો કહેવામાં આવે છે, જેને વધારો એટલે કે સરપ્લસ અથવા ખર્ચ કરતાં આવકનો વધારો કહેવામાં આવે છે. નંબર 6 જો આવક કરતાં ખર્ચ વધારે હોય તો ચોખ્ખા તફાવતને નુકસાન કહેવાય છે, જેને તૂટ, ડેફિસિટ અથવા આવક કરતાં ખર્ચનો વધારો કહેવામાં આવે છે. હવે ઉપજ ખર્ચ ખાતાનો નમૂનો જોઈએ. ઉધાર અને જમા તારીખ 31 માર્ચ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. ઉધાર બાજુ તમામ પ્રકારના ખર્ચાઓ નોંધીશું. ત્યારબાદ જમા બાજુએ તમામ પ્રકારની આવકો વિશે આપણે વાત કરીશું. સૌપ્રથમ ઉધાર બાજુ ખર્ચાઓ. પગાર, ચૂકવેલ પગાર વત્તા ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી વત્તા ગયા વર્ષનો અગાઉથી મળેલ માઇનસ ગયા વર્ષનો ચૂકવવાનો બાકી માઇનસ ચાલુ વર્ષનો અગાઉથી ચૂકવેલ અને ચોખ્ખી રકમ બહારના કોલમમાં લખવામાં આવશે. મજૂરી અને પગાર, સેક્રેટરીને માનદ વેતન, વીમા પ્રીમિયમ, રિપેરિંગ અને મરામત, મ્યુનિસિપલ ટેક્સ, ચૂકવેલ ભાડું, લોન પર વ્યાજ, વીજળી ખર્ચ, સ્ટેશનરી, છપામણી અને ટપાલ ખર્ચ, ઓડિટ ફી, સમાચાર પત્રો, મેગેઝિન સામાયિકો, મુસાફરી ખર્ચ, ઓફિસ ખર્ચ, કેન્ટીન ખર્ચ, ચેરિટી શોના ખર્ચ,
વાર્ષિક દિવસના કાર્યક્રમનો ખર્ચ, ટુર્નામેન્ટ ખર્ચ જો ખાસ ભંડોળ ન હોય તો, ઇનામ વિતરણ ખર્ચ જો ખાસ ભંડોળ ન હોય તો, મિલકતો પર ઘસારો, મિલકત વેચાણ પરનું નુકસાન. હવે આપણે જમા બાજુ જોઈશું. જમા બાજુએ તમામ પ્રકારની આવકો. નંબર 1, લવાઝમ, મળેલ લવાઝમ વત્તા ચાલુ વર્ષનું મળવાનું બાકી વત્તા ગયા વર્ષનું અગાઉથી મળેલ માઇનસ ગયા વર્ષનું મળવાનું બાકી માઇનસ ચાલુ વર્ષનું અગાઉથી મળેલ. ચોખ્ખી રકમ બહારના કોલમમાં જમા બાજુ નોંધવામાં આવશે. લોકરનું ભાડું મળેલું, પ્રવેશ ફી મહેસૂલી ભાગની રકમ જ નોંધવામાં આવે છે. વારસો સામાન્ય, મહેસૂલી ભાગની રકમ નોંધવામાં આવશે. દાન સામાન્ય, સરકારી ગ્રાન્ટ સામાન્ય, રોકાણો પર વ્યાજ વત્તા મળવાનું બાકી વ્યાજ. હોલ અથવા ગ્રાઉન્ડનું ભાડું મળેલું હોય. કેન્ટીનની આવક, જૂના છાપાનું વેચાણ, મેગેઝિનનું વેચાણ, વાર્ષિક કાર્યક્રમની આવક કે ટિકિટનું વેચાણ, જૂના સ્પોર્ટ્સ મટીરિયલનું વેચાણ, વાર્ષિક ડિનર માટેનું લવાઝમ, સામાન્ય ભંડોળના રોકાણોનું વ્યાજ, ચેરિટી શોની આવક, મિલકત વેચાણ પર નફો. હવે આપણે બંને બાજુ ટોટલ કરીશું. જો ઉધાર બાજુ તફાવત આવે તો તેને વધારો કહે છે અને આ વધારો ખર્ચ કરતાં આવકનો વધારો ગણાશે. તે મૂડી ભંડોળ ખાતે પાકા સરવૈયામાં લઈ જવામાં આવશે. જો જમા બાજુ તફાવત આવે તો તેને તૂટ કહેવાશે અને આ તૂટ ભંડોળ ખાતે લઈ જવામાં આવશે. એટલે કે ભંડોળમાંથી મૂડી ભંડોળમાંથી બાદ કરવામાં આવશે. આપણે ઉપજ ખર્ચ ખાતા અને આવક જાવક ખાતા વિશે માહિતી મેળવી છે. તો ચાલો હવે આ બંને વચ્ચેનો તફાવત સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ તફાવતના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો. આ સ્પષ્ટતા તમને બંને ખાતાઓને લગતી કોઈ પણ મૂંઝવણ દૂર કરવામાં મદદ કરશે. ઉપજ ખર્ચ ખાતા અને આવક જાવક ખાતા વચ્ચેનો તફાવત. ક્રમ, તફાવતનો મુદ્દો, ઉપજ અને ખર્ચ ખાતું, આવક જાવક ખાતું. નંબર 1, ખાતાનો પ્રકાર. તે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. નિયમ: ખર્ચ અને નુકસાન ઉધારો આવક અને ઉપજ જમા કરો. આવક જાવક ખાતા માટે તે માલ મિલકત પ્રકારનું ખાતું છે. નિયમ: આવે તે ઉધાર, જાય તે જમા. નંબર 2, પ્રવૃત્તિઓનું સ્વરૂપ. તે સંસ્થાની કાર્યકારી એટલે કે રોજબરોજની પ્રવૃત્તિઓનો સારાંશ છે. જ્યારે આવક જાવક ખાતું તે સંસ્થાના રોકડ અને બેંક વ્યવહારોનો સારાંશ છે. નંબર 3, અમલીકૃત પદ્ધતિ. ઉપજ ખર્ચ ખાતા માટે તે વેપારી પદ્ધતિ પર આધારિત છે, જ્યાં ચાલુ વર્ષના ચૂકવવાના બાકી ખર્ચ કે મળવાની બાકી આવકોની નોંધ થાય છે. જ્યારે આવક જાવક ખાતું તે રોકડ પદ્ધતિ પર આધાર રાખે છે. ફક્ત રોકડ વ્યવહારો જ નોંધાય છે. બાકી આવક ખર્ચને અહીં સ્થાન નથી. નંબર 4, વ્યવહારોની નોંધણી. ઉપજ ખર્ચ ખાતામાં તેની ઉધાર બાજુએ ખર્ચ અને નુકસાન તથા જમા બાજુએ આવક અને ઉપજની નોંધ થાય છે. જ્યારે આવક જાવક ખાતામાં તેની ઉધાર બાજુએ રોકડની આવક અને જમા બાજુએ રોકડની જાવકની નોંધ થાય છે. નંબર 5, ખાતાનું સ્વરૂપ. ઉપજ ખર્ચ ખાતું તે એક ચોખ્ખો વધારો કે ટૂંક દર્શાવતું ખાતું છે અને તેની કોઈ શરૂઆતની કે આખરની બાકી હોતી નથી. જ્યારે આવક જાવક ખાતું તે શરૂઆતની રોકડ અને બેંક સિલકથી શરૂ થાય છે અને આખરની રોકડ અને બેંક સિલકથી બંધ થાય છે. નંબર 6, બાકીની ફેરબદલી. ઉપજ ખર્ચ ખાતામાં વર્ષના અંતે આ ખાતું બંધ કરી તફાવતની રકમ મૂડી ભંડોળ ખાતે લઈ જવામાં આવે છે. આવકનો વધારો ઉમેરવામાં આવે છે અને ખર્ચનો વધારો બાદ કરવામાં આવે છે. જ્યારે આવક જાવક ખાતા માટે વર્ષના અંતે તેની બાકી કાઢવામાં આવે છે, જે રોકડ અને બેંક સિલક દર્શાવે છે, જે પાકા સરવૈયામાં મિલકત બાજુ અથવા બેંક ઓવરડ્રાફ્ટ હોય તો તે દેવા બાજુ દર્શાવાય છે.
મુદ્દા નંબર 7, વ્યવહારોનું સ્વરૂપ. તે ફક્ત મહેસૂલી પ્રકારની વિગતો જ નોંધે છે, પછી ભલે તેનાથી રોકડ પ્રવાહ પર અસર થાય કે ન થાય. આવક જાવક ખાતું તે મૂડી અને મહેસૂલી બંને પ્રકારના વ્યવહારો નોંધે છે જો તેનાથી રોકડ પ્રવાહ પર અસર થતી હોય. નંબર 8, વ્યવહારનું વર્ષ. તે ચાલુ વર્ષના વ્યવહારો જ નોંધે છે, જ્યારે આવક જાવક ખાતું તે ગયા વર્ષના, ચાલુ વર્ષના કે આગામી વર્ષના વ્યવહારો નોંધે છે જો તે વર્ષ દરમિયાન રોકડમાં વ્યવહાર થયો હોય. હવે આપણે ઉપજ ખર્ચ ખાતાના ઉદાહરણો જોઈએ. ઉદાહરણ નંબર 2. નીચે આપેલી માહિતી પરથી રવિ સ્પોર્ટ્સ ક્લબનું તારીખ 31/3/2024 રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. વધારાની વિગતો અને વ્યવહારો. નંબર 1, સભ્યનું લવાજમ ₹50,000. નંબર 2, પ્રવેશ ફી મહેસૂલી ₹5,000. નંબર 3, ગ્રાઉન્ડનું ભાડું મળેલ ₹12,000. નંબર 4, હોલનું ભાડું મળેલ ₹8,000. નંબર 5, જૂના સમાચાર પત્રનું વેચાણ ₹1,500. નંબર 6, સરકારી ગ્રાન્ટ મહેસૂલી ₹25,000. નંબર 7, રોકાણો પર મળવાનું બાકી વ્યાજ ₹4,000. નંબર 8, ડ્રામા શોની આવક ₹15,000. નંબર 9, કેન્ટીનનો નફો ₹6,000. નંબર 10, રમતગમતના સાધનોના વેચાણ પર નફો ₹2,000. નંબર 11, સ્ટાફનો પગાર ₹30,000. નંબર 12, ચૂકવવાનો બાકી પગાર હવાલો ₹3,000. નંબર 13, સ્ટેશનરી અને છાપકામ ખર્ચ ₹4,500. નંબર 14, વીજળી અને પાણીનું બિલ ₹7,200. નંબર 15, વીમા પ્રીમિયમ ₹2,400, જેમાં ₹400 અગાઉથી ચૂકવેલ છે. નંબર 16, રમતગમતના સાધનો પર ઘસારો ₹5,000. નંબર 17, મેદાનની જાળવણીનો ખર્ચ ₹10,000. નંબર 18, ડ્રામા શોનો ખર્ચ ₹9,000. નંબર 19, સમાચાર પત્રો અને સામાયિકોનું લવાજમ ₹3,600. 20, પરચુરણ ઓફિસ ખર્ચ ₹2,800. મિત્રો, હવે આપણે રવિ સ્પોર્ટ્સ ક્લબના ચોપડે ઉપજ ખર્ચ ખાતું બનાવીશું. તારીખ 31/3/2024 રોજ પૂરા થતા વર્ષનું રવિ સ્પોર્ટ્સ ક્લબના ચોપડે ઉપજ ખર્ચ ખાતું. ખર્ચ રકમ રૂપિયા, ઉપજ રકમ રૂપિયા. આપણે ડાબી બાજુ તમામ પ્રકારના ખર્ચાઓ નોંધીશું, જમણી બાજુએ તમામ પ્રકારની ઉપજો નોંધીશું. મિત્રો, યાદ રાખજો, ઉપજ ખર્ચ ખાતે નોંધાતા તમામ વ્યવહારો મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવકને લગતા હોય છે. તો હવે આપણે તમામ પ્રકારના ખર્ચાઓ વિશે વાત કરીશું. સ્ટાફનો પગાર નોંધાયેલ ₹30,000 વત્તા ચૂકવવાનો બાકી ₹3,000, એટલે 33,000 બહારના કોલમમાં લખાશે. સ્ટેશનરી અને છપામણી ₹4,500. વીજળી અને પાણી ખર્ચ ₹7,200. વીમા પ્રીમિયમ નોંધાયેલ ₹2,400 માઇનસ અગાઉથી ચૂકવેલ ₹400, ચોખ્ખી રકમ બહારના કોલમમાં ₹2,000. રમતગમતના સાધનો પર ઘસારો ₹5,000. મેદાનની જાળવણીનો ખર્ચ ₹10,000. ડ્રામા શોનો ખર્ચ ₹9,000. સમાચાર પત્રો અને સામાયિકો ₹3,600. ઓફિસ ખર્ચ ₹2,800. હવે આપણે જમા બાજુએ આવકો જોઈશું. જમા બાજુએ સભ્યોનું લવાજમ ₹50,000, પ્રવેશ ફી ₹5,000, ગ્રાઉન્ડનું ભાડું ₹12,000, હોલનું ભાડું ₹8,000, જૂના સમાચાર પત્રોનું વેચાણ ₹1,500, સરકારી ગ્રાન્ટ ₹25,000, રોકાણો પર મળવાનું બાકી વ્યાજ ₹4,000, ડ્રામા શોની આવક ₹15,000, કેન્ટીનનો નફો ₹6,000, મિલકત વેચાણ પરનો નફો ₹2,000,
મિત્રો હવે સરવાળો કરીશું. ઉપજ બાજુનો સરવાળો વધારે છે, જે 1,28,500 છે. તેમાં ખર્ચ બાજુ દર્શાવેલા વ્યવહારોનો સરવાળો બાદ કરતાં તફાવતની રકમ ₹51,400 આવશે. તે વધારો ગણાશે. આ વધારાને ખર્ચ કરતાં આવકનો વધારો ગણવામાં આવશે. હવે આપણે આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 3. નીચે આપેલ લાઇબ્રેરીના તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. નંબર 1. શરૂઆતની રોકડ શિલક ₹5,000. નંબર 2. સભ્યોનું લવાઝમ ₹40,000. નંબર 3. પ્રવેશ ફી મહેસૂલી ₹4,000. નંબર 4. જૂના છાપાનું વેચાણ ₹800. નંબર 5. રોકાણો પર વ્યાજ ₹3,500. નંબર 6. સરકારી ગ્રાન્ટ એટલે કે મદદ ₹20,000. નંબર 7. હોલનું ભાડું મળેલ ₹6,000. નંબર 8. દાન સામાન્ય ₹10,000. 9. પુસ્તકોની ખરીદી ₹15,000 મૂડી ખર્ચ છે. 10. સમાચાર પત્રો અને સામાયિકો ₹7,000. 11. સ્ટાફનો પગાર ₹24,000. 12. ભાડું અને કરવેરા ₹12,000. 13. વીજળી ખર્ચ ₹3,600. 14. ટપાલ અને સ્ટેશનરી ખર્ચ ₹1,500. 15. લેક્ચર ફી વ્યાખ્યાનનો ખર્ચ ₹2,500. 16. પરચુરણ ખર્ચ ₹1,200. 17. ફર્નિચરની ખરીદી ₹10,000 જે મૂડી ખર્ચ છે. વધારાની માહિતી. નંબર 1. પગાર ₹2,000 ચૂકવવાનો બાકી છે. નંબર 2. લવાઝમ ₹3,000 મળવાનું બાકી છે. નંબર 3. ફર્નિચર અને પુસ્તકો પર ઘસારો ₹4500 ગણવાનો છે. હવે આપણે આદર્શ ચેરિટેબલ લાઇબ્રેરીનું તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરીએ. મિત્રો, યાદ રાખજો, આવક જાવક ખાતું એ એક પ્રકારના રોકડ ખાતા જેવું જ છે. જેથી રોકડનું ખાતું એ માલ મિલકતનું ખાતું છે અને તેને માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા. આ નિયમને આધારે તમામ વ્યવહારો નોંધાશે. જે વ્યવહારમાં રોકડ આવતી હશે તે ઉધાર બાજુ નોંધાશે. જે વ્યવહારને કારણે રોકડ જતી હશે તે જમા બાજુ નોંધાશે. તો હવે આપણે આવકો બાજુ જોઈએ. આવકો બાજુ એટલે કે ઉધાર બાજુ. શરૂઆતની બાકી ₹5,000. સભ્યોનું લવાઝમ ₹40,000. પ્રવેશ ફી ₹4,000. જૂના છાપાનું વેચાણ ₹800. રોકાણો પર વ્યાજ ₹3,500. સરકારી ગ્રાન્ટ ₹20,000. હોલનું ભાડું ₹6,000. દાન સામાન્ય ₹10,000. આમ 89,300ની આવક થયેલી છે. હવે તેની સામે થયેલા ખર્ચાઓ એટલે કે ચૂકવેલી રકમ આપણે જોઈએ. પુસ્તકોની ખરીદી ₹15,000 જાવક બાજુ. સમાચાર પત્રો અને સામાયિકો જમા બાજુએ 7,000. સ્ટાફનો પગાર જમા બાજુ એટલે કે જાવક બાજુએ 24,000. ભાડું અને કરવેરા ₹12,000. વીજળી ખર્ચ 3,600. ટપાલ અને સ્ટેશનરી 1,500. લેક્ચર ફી એટલે કે વ્યાખ્યાનનો ખર્ચ ₹2,500. પરચુરણ ખર્ચ 1,200. ફર્નિચરની ખરીદી ₹10,000. હવે આપણે આવક જાવક ખાતાનો તફાવત શોધીશું. અહીં તફાવતની રકમ જમા બાજુએ ₹12,500 આવે છે. તે આખરની બાકી અથવા તો આખરની રોકડ શિલક ગણવામાં આવશે. હવે મિત્રો, આપણે આદર્શ ચેરિટેબલ લાઇબ્રેરીનું તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું જોઈશું. મિત્રો, યાદ રાખજો, ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવા માટે ઉપજ ખર્ચના નિયમને આધારે ખર્ચ કે નુકસાન ઉધારો, ઉપજ કે આવક જમા કરો. નંબર 2. આ ખાતું તૈયાર કરતી વખતે માત્ર ચાલુ વર્ષની જ આવકો અને ચાલુ વર્ષના જ ખર્ચાઓ નોંધવામાં આવે છે. તો અહીં આપણે સૌપ્રથમ
ખર્ચ બાજુ જોઈએ. સમાચાર પત્રો અને સામાયિકો ₹7,000 ઉધાર બાજુએ. સ્ટાફનો પગાર ચૂકવેલ ₹24,000 વત્તા ચૂકવવાનો બાકી ₹2,000 એટલે કુલ 26,000 ઉપજ ખર્ચ ખાતે ઉધાર બાજુ નોંધાશે. ભાડું અને કરવેરા ₹12,000. વીજળી ખર્ચ ₹3,600. ટપાલ અને સ્ટેશનરી ₹1,500. લેક્ચર ફી ₹2,500. પરચુરણ ખર્ચ ₹1,200. મિલકતો પર ઘસારો ₹4,500. હવે આપણે આવક એટલે કે જમા બાજુ ઉપજ વિશે જોઈશું. તો ઉપજ અથવા આવક સભ્યોનું લવાઝમ મળેલું ₹40,000 વત્તા મળવાનું બાકી ₹3,000 એટલે કુલ 43,000 બહારના કોલમમાં જમા બાજુ નોંધાશે. પ્રવેશ ફી ₹4,000. જૂના છાપાનું વેચાણ ₹800. રોકાણો પર વ્યાજ ₹3500. સરકારી ગ્રાન્ટ ₹20,000. હોલનું ભાડું ₹6,000. દાન ₹10,000. હવે આપણે જમા બાજુનો સરવાળો કરતાં 87,300 આવે છે અને ઉધાર બાજુએ તફાવત આવે છે જે ₹29,000નો છે, જેને આપણે સરપ્લસ અથવા વધારો કહીશું, જેને ખર્ચ કરતા ઉપજનો વધારો ગણવામાં આવશે. મહત્વની સમજૂતી. મૂડી ખર્ચ પુસ્તકોની ખરીદી ₹15,000 અને ફર્નિચરની ખરીદી ₹10,000 એ મિલકતો છે, તેથી તેને આવક ખર્ચ ખાતામાં લેવામાં આવ્યા નથી. જેની જગ્યાએ તેના પરનો ઘસારો હવાલા નંબર 20 લેવામાં આવ્યો છે. રોકડ સિલક. શરૂઆતની રોકડ સિલક ₹5,000 ઉપજ ખર્ચ ખાતામાં આવતી નથી, કારણ કે તે ઉપજ નથી પણ સિલક છે. વેપારી ધોરણે અસર. મળવાનું બાકી લવાઝમ આવકમાં ઉમેર્યું છે અને ચૂકવવાનો બાકી ખર્ચ એટલે કે ચૂકવવાનો બાકી પગાર ખર્ચમાં ઉમેર્યો છે. ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ. નંબર 1, મૂડી ખર્ચ. પુસ્તકો અને ફર્નિચરની ખરીદી અહીં દર્શાવવામાં આવી છે, કારણ કે તેના માટે રોકડ ચૂકવવામાં આવી છે. આ વિગતો ઉપજ ખર્ચ ખાતામાં આવતી નથી. નંબર 2, બાકી આવક અને ખર્ચ વિગતોની અવગણના. મળવાનું બાકી લવાઝમ ₹3,000 કે ચૂકવવાનો બાકી પગાર ₹2,000 આવક જાવક ખાતામાં નોંધાશે નહીં, કારણ કે તેમાં રોકડની લેવડ દેવડ થતી નથી. નંબર 3, ઘસારો. ઘસારો એ બિનરોકડ ખર્ચ હોવાથી આવક જાવક ખાતામાં તેની નોંધ થતી નથી. નંબર 4, આખર બાકી. ઉધાર બાજુના કુલ સરવાળા ₹89,300માંથી જમા બાજુના તમામ ખર્ચા બાદ કરતાં જે ₹12,500 વધે છે તે વર્ષના અંતે લાઇબ્રેરીની આખરની રોકડ સિલક ગણાય. મિત્રો, આપણે આ મોડ્યુલ અહીં પૂરું કરીએ. આ મોડ્યુલમાં આપણે ઉપજ ખર્ચના ખાતાનો અર્થ, લક્ષણો, આવક જાવક ખાતા અને ઉપજ ખર્ચ ખાતા વચ્ચેનો તફાવત, ઉપજ ખર્ચ ખાતાનો નમૂનો અને ઉદાહરણ તેમજ હવાલાની વાર્ષિક હિસાબોમાં અસરની ચર્ચા કરી. આવતા મોડ્યુલમાં પણ આપણે ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાના ઉદાહરણો અને હવાલાની અસરો વિશે ચર્ચા કરીશું. મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો. આભાર.